વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર છે આપણો ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 પ્રામાણ્ય વિતરણ, જેમાં આજે આપણે સ્વાધ્યાય 3 સેક્શન ડી નો દાખલા નંબર 7 જોઈશું, જેમાં બે દાખલા આપેલા છે। સાતમા દાખલામાં શું કીધું છે કે જો પ્રામાણ્ય ચલ z માટે મળતી સંભાવનાઓ નીચે પ્રમાણે હોય તો z પ્રાપ્તાંકની અંદાજિત કિંમતો મેળવો। z પ્રાપ્ત એટલે z1 ની કિંમત મેળવો એવું કીધેલું છે। હવે અત્યાર સુધી આપણે જે દાખલા શીખ્યા એમાં આપણે સંભાવના શોધતા હતા, જ્યારે અહીં આગળ સંભાવના આપેલી છે। અત્યાર સુધીના દાખલામાં z1 સૂત્રથી મળી જતું હતું, જ્યારે અત્યારે હવે આ સંભાવના પરથી z1 આપણે શોધવાના છે। તો એવું કહી શકાય કે આની આગળના લેક્ચરમાં આપણે જે દાખલા જોયા જો એ સીધા દાખલા હોય તો આને ઊંધો દાખલો કહી શકાય કે ભાઈ z1 પરથી સંભાવના શોધતા હતા, હવે સંભાવના પરથી z1 શોધવાનો છે ઊંધી। તો અહીં શું કીધું છે જુઓ, z બરાબર z1 ની ડાબી બાજુનું ક્ષેત્રફળ, ડાબી બાજુ એટલે માઇનસ બાજુ થાય, 0 ની ડાબી બાજુ આમ એટલે લેસ ધેન હોય, અને જમણી બાજુ હોય તો ગ્રેટર ધેન હોય છે નોર્મલી આપણે જોઈએ તો અહીં શું કીધું છે z છે એ z1 ની ડાબી બાજુ, તો z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1, જમણી બાજુ હોય તો આપણે ગ્રેટર ધેન લખવું પડે છે। તો z બરાબર z1 એટલે કે z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1 ડાબી બાજુ હતું એટલે, અને એનું ક્ષેત્રફળ આપ્યું છે 0.9928। હવે આ કિંમતને આપણે આકૃતિમાં દર્શાવીશું તો આ ક્ષેત્રફળ અને સંભાવના બંને સેમ કહેવાય। આખી આકૃતિનું ક્ષેત્રફળ કેટલું હોય છે 1। હવે બે ભાગ પડી ગયા, એકના 0.5000 0.5000, તો ડાબી બાજુનું ક્ષેત્રફળ જો 5000 કરતાં વધારે છે, કેટલું છે 5000 કરતાં વધારે, આમાંથી તમે 0.5000 બાદ કરો તો 0.4928 વધશે। તો એ વધારાના 4928 ક્યાં જશે, 0 ની જમણી બાજુ, ડાબી બાજુ તો ખાલી કેટલા આવશે 0.5000, પણ બાકીના જે છે 4928 એ ક્યાં આવશે 0 ની જમણી બાજુ અહીંયા। તો અહીંયા આગળ જમણી બાજુ ડિઝાઇન કરવી પડે। આટલું છે 0.5000, જો એરો કરીને લખીએ 0.5000, અને આ જમણી બાજુનું જે ડિઝાઇન વાળો ભાગ છે એ છે 0.4928। આના બે ભાગ પડ્યા, કારણ કે એક ભાગની અંદર આટલું બધું ક્ષેત્રફળ હોય નહીં, એટલા માટે કેટલા ભાગ પાડ્યા, બે ભાગ પાડ્યા। હવે કેવી રીતે બે ભાગ પડ્યા એને લેખિતમાં બતાવીએ તો z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1, તો z1 ની ડાબી બાજુ, તો ડિઝાઇન કેટલા ભાગમાં છે, બે ભાગમાં। તો બે ભાગની ડિઝાઇન હોય એટલે સમજવું કે સરવાળો થાય કોનો -ઇન્ફિનિટી થી 0 નો અને 0 થી z1 નો। તો પહેલા લખીએ p ઓફ -ઇન્ફિનિટી લેસ ધેન z, ઇન્ફિનિટીમાં નીચે ગ્રેટર ધેન કરાય નહીં, અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0, તો આ પહેલો ભાગ વત્તા બીજો ભાગ શું આવશે 0 થી z1, 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। હવે આની કિંમત આપણને આપેલી છે 0.9928, તો અહીં લખી દઈએ 0.9928। -ઇન્ફિનિટી થી 0 ની કિંમત આપણને ખબર છે 5000, તો 0.5000 વત્તા 0 થી z1, પહેલાં આપણે મૌખિક ગણતરી કરી પણ આપણને પાક્કી ખબર નથી, તો લેખિતમાં તો નથી જ ખબર, એટલે એમનું એમ રાખીએ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। હવે આ 5000 ને શું કરીશું, ડાબી બાજુ લઈએ તો પ્લસના શું થઈ જાય માઇનસ, તો 0.9928 માઇનસ 0.5000 બરાબર સામે શું વધ્યું p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z અને લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। હવે આને આગળ લખી દઈએ p ઓફ 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ z લેસ ધેન ઓર ઇક્વલ ટુ z1। આની બાદ બાકી સામે લખીએ
બંનેની બાદબાકી કરીએ તો 0.4928. તો આટલા ભાગની સંભાવના મળી ગઈ આપણને. બીજું, જો Z1ની કિંમત જોઈતી હોય તો હંમેશા 0 થી Z1ની જ કિંમત આપણને, એટલે કે 0 થી Z1ની સંભાવના આપણને ખબર હોવી જોઈએ, તો જ Z1 શોધી શકાય, નહીંતર શોધી શકાશે નહીં. આખી કિંમત પરથી Z1 આપણે શોધી શકતા નથી. તો Z1 શોધવા હોય તો હંમેશા 0 થી Z1ની જ સંભાવના ખબર હોવી જોઈએ, જે આપણને મળી ગઈ 0.4928. હવે આપણે શું કરીશું કે આ જે કિંમત છે એ Z ટેબલમાં જોઈશું. તો કિંમત આપણે લખીએ અહીંયા કે Z ટેબલમાં જોતા કોષ્ટક પરથી પહેલાં તો 0.4928ની પહેલાંની કિંમત, ત્યારબાદ 0.4928ની પછીની કિંમત. આપણને બે કિંમતો ખબર હોવી જોઈએ, પહેલાંની અને પછીની. તો કોષ્ટકની અંદર મેં તમને કીધું તે પ્રમાણે આ રકમો બધી આપણને ચડતા ક્રમમાં આપી છે. તો 4928 સુધી જોઈએ તો 4007, 4800 આમ જોતા જઈએ તો 900 અહીંયાથી ચાલુ થાય, 920, 922, 925, 927. તો જો 28ની પહેલાંની કિંમત છે 4927 અને પછીની છે 4929. 28 આપેલા નથી, એટલા માટે મેં પહેલાં લખી નાખ્યું પહેલાંની અને પછીની કિંમત, કારણ કે 4928 એક્ઝેક્ટ કિંમત આપણને આપી નથી. તો 4927 પહેલાંની કિંમત અને 4929 પછીની કિંમત, બંનેની આગળ પોઈન્ટ છે એટલે 0 લખવા પડશે. તો અહીંયા લખી દઈએ કે 0.4927 અને 0.4929. તો પહેલાંની અને પછીની કિંમત લખી દીધી. હવે આ બંને Z પ્રાપ્તાંક જોવાના. જુઓ તો 0.4927, તો એ લાઈન આપણે જોઈએ તો શું છે 2.4. જો આ લાઈન આ રહ્યા 27, કઈ લાઈન છે 2.4. 0, 1, 2, 3, 4. તો ચોગડાની પાછળ બીજો ચોગડો આવશે, કારણ કે આ 4ની કોલમ. જો આ આપણે જોઈએ તો આ કઈ કોલમ છે 4ની કોલમ છે. તો 2.4 પછી ડાયરેક્ટ ગણવું હોય તો 0, 1, 2, 3, 4. તો 2 પોઈન્ટ કેટલા થઈ જશે 44. બરાબર, 2.4ની લાઈન હતી અને 27 કયા નંબર ઉપર છે તો 0, 1, 2, 3, 4 ચોથા નંબર ઉપર. 2.4 પછી બીજો ચોગડો લખી દેવાનો, તો 2.44. એ જ રીતે આ પાંચમા નંબર ઉપર છે તો 2.45 થશે. તો બંનેના Z પ્રાપ્તાંક મળી ગયા. પહેલાનો Z પ્રાપ્તાંક મળ્યો 2.44, બીજાનો મળ્યો 2.45. હવે સરેરાશ કિંમત. સરેરાશ કિંમત કેવી રીતે શોધાય? આ બંનેનો સરવાળો કરવાનો અને એને ભાગ્યા 2. તો 0.4928 થશે. આ બંનેનો સરવાળો કરી ભાગ્યા કરી દેવાના 2. અહીંયા પણ સેમ 2.44 વત્તા 2.45 ભાગ્યા 2 કરશો તો 2.445 જવાબ આવશે. તો 0.4928નો Z પ્રાપ્તાંક શું મળ્યો 2.445. હવે આકૃતિની અંદર Z1 0ની કઈ બાજુએ આવેલા છે? જમણી બાજુએ આવેલા છે. તો અહીં લખવાનું કે આકૃતિમાં Z1 એ 0ની જમણી બાજુએ હોવાથી Z1 બરાબર 2.445. જો ડાબી બાજુ હોતા તો માઇનસ લખવા પડતા, પણ 0ની કઈ બાજુ છે જમણી બાજુ એટલે પ્લસ હોય, ડાબી બાજુ હોય તો માઇનસ આવે. તો અહીં એના માટે ચોખવટ કરવાની ફરજિયાત કે જમણી બાજુ છે કે ડાબી બાજુ. જો જમણી બાજુ હોય તો પ્લસ, ડાબી બાજુ હોય તો આગળ માઇનસ લખવા પડે. સેમ એવો બીજો એક દાખલો લઈએ. Z1ની જમણી બાજુનું ક્ષેત્રફળ. તો અહીં આગળ જમણી બાજુ એટલે ગ્રેટર ધેન આવે કે Z greater than or equal to Z1.
કેટલું આપેલું છે? 0.0250. બહુ નાનું કહેવાય. 0.5000 કરતાં ઓછું કહેવાય. તો જમણી બાજુ આખી 0.5000 હોય તો બહુ નાનું છે. તો અહીં આગળ આપણે દર્શાવીશું Z1 ને કે Z1 અને એની જમણી બાજુ તો આ જે મેં એરિયા દર્શાવ્યો એનું ક્ષેત્રફળ શું છે? 0.0250. જો 5000 કરતાં મોટું હતું તો Z1 આ બાજુ દર્શાવવા કરતાં, પણ નાનું છે એટલા માટે આપણે Z1 અહીં જ દર્શાવે ને એનાથી મોટી કિંમત જમણી બાજુની ક્ષેત્રફળ 0.0250. હવે મેં તમને કીધું એ પ્રમાણે કે Z1ની કિંમત જોઈતી હોય તો 0 થી Z1ની કિંમત જ ખબર હોવી, એટલે કે સંભાવના ખબર હોવી જોઈએ. તો પહેલાં 0 થી Z1 શોધી લેવાના કેવી રીતે? હવે એક જ બાજુ ડિઝાઇન હોય તો બાદબાકી આવે. તો જોઈએ, પહેલાં તો આખી દઈએ કે Z > Z1. હવે જો તમારે આ એરિયા શોધવો હોય ખાલી ભાગ તો 0 થી ઇન્ફિનિટી પહેલાં તો કે 0 <= Z અને <= પ્લસ એટલે કરવાની જરૂર નથી. એમાંથી આ ડિઝાઇનવાળો ભાગ બાદ કરવો પડે. ડિઝાઇનવાળો ભાગ તો આગળ લખ્યો, તો હવે ખાલી ભાગ બાદ કરી ડિઝાઇનવાળો મળી જાય. તો ખાલી ભાગ શું છે? 0 થી Z1. 0 <= Z અને <= Z1. તો Z <= Z1 એટલે કયો ભાગ? ડિઝાઇનવાળો. જે ડિઝાઇનવાળો ભાગ શોધવો હોય તો 0 થી ઇન્ફિનિટી આખા ભાગમાંથી ખાલી ભાગ 0 થી Z1 શું કરવો પડશે? બાદ કરવો પડશે. કિંમતો મૂકીએ. આની કિંમત આપણને આપી છે 0.0250. 0 થી ઇન્ફિનિટી હંમેશા શું હોય? 0.5000. એકલા 5 લખો તો પણ ચાલે. માઇનસ 0 થી Z1 ખબર નથી, જે એમના એમ જ લખવા પડશે. હવે આ માઇનસ આ બાજુ આવશે તો કેવા થઈ જશે? પ્લસ. અને આ પ્લસ રકમ સામે જશે તો કેવી થઈ જશે? માઇનસ. એટલે આ બંનેની જગ્યા બદલી દઈએ. આને આગળ લાવી દઈએ. P of 0 <= Z અને <= Z1. 0.5000 જ્યાં છે એમને એમ. હવે આ રકમને ત્યાં લઈએ તો પ્લસના માઇનસ 0.0250. હવે આની બાદબાકી કરવી પડશે. તો 0 <= Z અને <= Z1. હવે આ બે બાદબાકી કરીએ તો 5000માંથી 250 જાય તો 4750. 0.4750. હવે 4750 આપણને ડાયરેક્ટ મળે છે કે નહીં જોઈ લઈએ પહેલાં. તો 4700ની લાઈન ચેક કરીએ. ઓકે, 4750 ડાયરેક્ટ લઈએ. જુઓ તો ક્યાં આવશે? 1.9ની લાઈન છે. જુઓ, અને કયા નંબરે છે તો ગણી લઈએ. 0 થી ગણો. 0 1 2 3 4 5 6 છઠ્ઠી લાઈન. તો 9ની પાછળ 6 1.96. હવે Z ટેબલમાં જોતા 0.4750 એક્ઝેક્ટ મળી ગયા છે. 0.4750 એક્ઝેક્ટ મળી ગયા. તો ક્ષેત્રફળ એનું આગળનું પાછળનું કંઈ લખવાની જરૂર નથી. સીધો Z પ્રાપ્તાંક. તો શું મળ્યું? તો આપણને 1.9ની લાઈન અને એમાં કયા નંબરનો પ્રાપ્તાંક હતો? છઠ્ઠા નંબરનો, એટલે 1.96. હવે સરેરાશ પણ શોધવાની જરૂર નથી, તો ડાયરેક્ટ હવે લખી દઈએ. બીજું કે Z1 કઈ બાજુ છે? જમણી બાજુ. તો લખવાનું કે આકૃતિમાં Z1 એ 0ની જમણી બાજુએ હોવાથી Z1ની કિંમત કેવી મળશે? પ્લસ મળશે. કેવી મળશે? પ્લસ. કેમ? કારણ કે 0ની જમણી બાજુ પ્લસ હોય અને ડાબી બાજુ માઇનસ હોય, એટલે 1.96 કેવા આવશે? પ્લસ આવશે. તો માટે Z1 બરાબર 1.96. તો જ્યારે પણ ડાયરેક્ટ કિંમત Z ટેબલમાં મળી જાય તો ડાયરેક્ટ કિંમત લખી દેવાની, બીજી કોઈ ગણતરી કરવાની જરૂર હોતી નથી. અને જો એક્ઝેક્ટલી કિંમત ના મળે તો એની આગળની અને પાછળની કિંમત લેવાની,
એનું ક્ષેત્રફળ લખવાનું, એ બંનેના ઝેડ પ્રાપ્તાંક અને પછી સરેરાશ લેવી પડશે. પણ જો એક્ઝેક્ટ મળે તો સીધો જવાબ આવી જાય. પણ કોષ્ટક અથવા તો ઝેડ પ્રાપ્તાંક શોધી લીધા પછી ખાસ લખવાનું કે આકૃતિમાં ઝેડ અને ઝીરોની કઈ બાજુએ છે, જમણી કાં તો ડાબી જે હોય. તો જમણી હોય તો પ્લસ, ડાબી હોય તો માઇનસ લખવાના. તો મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ. જો તમને લેક્ચર અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરજો, તમારા મિત્રો અને ફ્રેન્ડ સર્કલમાં બને એટલો વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.